18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો 23મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, ત્યારે આ ગરબીમાં દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાઈ રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો 23મા વર્ષમાં પ્રવેશ થયો છે। આ વર્ષે 1100 જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગર ગરબે ઘૂમી રહી છે અને એકી સાથે 1100 ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એ એક લાહવું છે। આ ગરબીમાં દરેક ધર્મના તથા જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાઈ રહ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 22 વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાદ અને લાહણી પણ આપવામાં આવે છે। ધોરાજી ખારાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સીસીભાઈ અંટાળાએ જણાવ્યું કે 22 વર્ષ પહેલા માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી। પ્રતિવર્ષ 1100 દીકરા દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિ ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે। મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાહણી આપવામાં આવે છે। ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને 1100 ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લાહવો હોય છે। પ્રવેશ માટે પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે, કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી। આ સાથે જ તારીખ 1 અને 2 ના રોજ પાસ વિતરણની વ્યવસ્થા કરાઈ હતી। નવરાત્રીની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા, હરિલાલ, પપ્પુભાઈ, પ્રિન્સભાઈ હિરપરા, સુરેશભાઈ વૈષ્ણવ, કિશોરભાઈ કપુપરા, દિનેશભાઈ ટોપિયા, જનકભાઈ, ચિરાગભાઈ પાનસુરિયા સહિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। સીસી અંટાળા, રાજકોટ જિલ્લો ધોરાજી ગામના અમારા બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી આયોજિત જય જલિયંબે ભૂલકા ગરબી છેલ્લા 22 વર્ષથી નાના નાના ભૂલકાઓ 2 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેના 1100 જેટલી સંખ્યામાં કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર વિનામૂલ્યે પાસ આપી બાળાઓને 9 દિવસ રમાડવામાં આવે છે। ભૂલકાઓને 9 દિવસ અહીંયા લાણી આપવામાં આવે છે। દાતાઓ તરફથી એટલો સહકાર મળે કે છેલ્લા 9મા નોરતે તો ભૂલકા એમની લાણીનો જબ્બો પણ થેલો પણ ઉપાડી નથી શકતા। તેમજ અહીંયા અમારી આ ગરબી સીસીટીવી કેમેરા તેમજ ફાયર સેફટી વગેરે સાધનોથી સુસજ્જ છે। અહીં અમને સરકારશ્રી તરફથી જે બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા જેવા અભિયાનોનું પણ અમે અહીંયા સૂચન તેમજ માર્ગદર્શન આપીએ છીએ અને ખૂબ અમને સાથ અને સહકાર મળે। અમારા માટે આ 23મું વર્ષ છે। વિશેષતા એ જ કે આ જે નાના નાના 2 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેના ભૂલકાઓ આ ગરબીની શરૂઆત નહોતી રહી ત્યારે એમના મમ્મીઓ કે એના વાલીઓ સાથે આંગળી પકડી કે કાખમાં અન્ય ગરબીઓ જે પારંપરિક ગરબીઓ રમાતી એ જોવા જતા। આમના માટે કોઈ પ્લેટફોર્મ કે કોઈ એવી કોઈ વ્યવસ્થા નહોતી। હવે ખુદ આ નાના નાના ભૂલકાઓ પણ એનામાં રહેલી અંતરની ઉર્મિઓ અને એનામાં રહેલું ટેલેન્ટ એને આ ગરબીના માધ્યમથી ખૂબ જ એને સારી રીતે ભૂલકાઓમાં જે છે એ એક વ્યક્ત કરવાનું આ નવરાત્રી દરમિયાન એને આ એક તક મળે છે।